સુરતની આશા વર્કર બહેનો ફરી મેદાને ઉતરી છે. 20 જેટલી માંગણીઓ સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. સુરતમાં આશા વર્કર બહેનોના પ્રશ્નોના સમાધાન આવવામાં ઠાકર થવા જઈ રહ્યા છે. તો તેઓ સામે આવી રહ્યું છે કે આશા વર્કર બહેનોએ 20 જેટલી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલી યોજના પોતાની માંગોને બુલંદ બનાવવા પ્રયત્ન કર્યા હતા. આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનોએ પોતાની વર્ષો જૂની 20 માંગણીઓ સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 7 માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માંગણી પગાર વધારા અને અન્ય સરકારી લાભ આપવા બાબત કરાવી છે. રક્ષાબંધન પહેલા વિધાનસભા તેમજ સંસદના ક્ષેત્રમાં આ બાબતે મહિલાઓના હિતમાં નિર્ણય કરાય તેવી માંગણી કરવામાં આવી છે. તો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી વર્કર યુનિયન પ્રમુખ રેખાબેન પાલજીને કહ્યું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા છીએ, પણ અમારી માંગ સામે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી અમે ના છૂટકે આજે રસ્તા પર ઉતર્યા છીએ અને અમે અમારી માંગ રજૂ કરી છે. તો સુરતની આશા વર્કર બહેનો ફરી મેદાને ઉતરી છે અને 20 જેટલી માંગણીઓ સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આંગણવાડી અને આશા વર્કરની જે મહિલાઓ છે તે સતત છેલ્લા સમયથી જે વિરોધ અને તેમની માંગ કરી રહ્યા છે, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સુરતમાં આ પ્રમાણે સુરત જિલ્લામાંથી જે પ્રમાણેની જે મહિલાઓ છે તે અત્યારે આવી રહી છે અને આંગણવાડી જે અને આશા વર્કરના જે રીતે કર્મચારીઓનો સંગઠન તે અત્યારે આવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું. શું કહેશો, શું કારણે અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ આજે બહુ મોટી સંખ્યામાં એટલે 1000થી 1200 બહેનો આશા વર્કર બહેનો છે ને આંગણવાડી બહેનો છે. બધા જ બહેનો પગાર વધારા માટે આવેલા છે, કેમ કે સંસદમાં અત્યાર સુધી કોઈ પ્રશ્ન તો ઉપાડ્યા છે પણ નિરાકરણ આવ્યું નથી. રક્ષાબંધન આવી રહેલા છે, અમે એમ જ કહીએ છીએ PM સાહેબને, CM સાહેબને, બહેનો બધી રાખડી બાંધવા આવવાની જ છે તમને, તો ગિફ્ટ તરીકે બહેનોને પગાર વધારો આપો, એ જ બધી બહેનોની આશા છે. ને જો આવનાર દિવસોમાં અમારા કંઈ પગાર વધારો નહીં થાય તો 20, 21, 22 તારીખની હડતાળ રાખેલી છે. ત્યારે પણ જો પગાર વધારો નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાળ પર આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો બંને જવાના છે. લાંબા સમયથી માંગ છે પણ સતાઈ નથી થતી, હવે કઈ રીતે? 2018થી કેન્દ્ર સરકારમાં 1 રૂપિયાનો વધારો કર્યો નથી. 5 વર્ષથી અમે આવેદનપત્ર, રેલીઓ, પછી ધરનાઓ બધા કરીને થાકી ગયેલા છે. ગાંધીનગર સુધી, દિલ્હી સુધી અમે જઈ આવ્યા છે તો પણ પગાર વધારો થયો નથી. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે ને પગાર વધારો વધતો નથી. એના માટે આજે બધી બહેનો આવેદનપત્ર આપવા આવેલી છે. આખા સુરતની બહેનો આજે રેલીમાં જોડાયેલી છે. આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપીએ છીએ અમે. બિલકુલ ઉગ્ર આંદોલન પર થાય. તમે શું કહેશો? અનેકવાર રજૂઆતો કરી છતાં સરકાર સાંભળતી નથી આ મહિલાઓની વેદના. સાચી વાત છે કે આ મહિલાઓની વેદના એ લોકોને કેવી રીતે, જ્યારે તમે કામની બાબત આવે કે ગ્રાઉન્ડ લેવલ પર આજે તમે સર્વે કરવાના છે કે તમારી પોલિયોની કામગીરી છે કે તમારા વસ્તી ગણતરી સુધી છે, જેમાં તમે અમને યાદ કરો છો કે આંગણવાડી બહેનો પાસે જાઓ, પોલિયો છે, કોઈ બી આપણે કોરોના અંતર્ગત અમારી બહેનો ગ્રાઉન્ડ લેવલમાં આપણા જીવને જોખમ રાખીને કામગીરી કરી છે. તો તમારા ભાઈઓને દેખાતું નહીં કે તમારી બહેનોને પગાર વધારા કરો. 2018 હમણાં સંસદ સત્ર ચાલુ છે એટલે અમે એવું વિચારીએ છીએ કે સંસદ સત્રમાં જો અમારી બહેનોના આ રોષ ને અમારા રડતા આંસુ જો એ ભાઈઓને દેખાઈ જાય અને એમાં પગાર વધારા કરે તો એમને બહુ ધન્યવાદ છે. પણ આ લોકો જોઈ નહીં રહ્યા છે તો અમારી બહેનો બહુ રોષે છે. આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના અમે મૂડમાં છે. હમણાં તો 20, 21, 22 તારીખે હડતાલ રાખી જ છે અને અમે 3 થી 10 તારીખ સુધીમાં તમામ પ્રોગ્રામો કરી રહ્યા છે. અમારા લેવલમાં આંગણવાડી અને આશા વર્કરો સંયુક્ત રૂપથી અમે કરીએ છીએ. આજે કેટલી મહિલાઓ જોડાય અને કલેક્ટર પાસેની મુખ્ય માંગણીઓ શું છે? અમે આજે 1000 બહેનો જોડાયા છે. આજની મુખ્ય માંગણી અમારા પગાર વધારા જ છે. એમ તો ઘણી બધી છે, વય મર્યાદા દૂર કરો, પ્રમોશન કરો, ઇન્સેન્ટિવ બેઝ ખતમ કરો, એ લઘુત્તમ વેતનની અંતર્ગત અમને લો, એવી રીતની તમામ માંગણીઓની રજૂઆતો અમે ઘડી અને ધારાસભ્યશ્રી હોય કે સાંસદ સભ્યશ્રી હોય કે કલેક્ટરશ્રી હોય કે બધાને જ અમે આપી ચૂકેલા છે. છતાંય બી ધ્યાનમાં અમે કેવી રીતે નહીં આવી રહ્યા હતા, તો તમે કામના ટાઈમે અમને કેવી રીતે ધ્યાનમાં લો છો, પગારના ટાઈમે બી અમને ધ્યાનમાં લો ને, એ જ અમારી રજૂઆત છે મુખ્ય. બિલકુલ. તો રોજ સ્પષ્ટપણે છે અને ખાસ કરીને લાંબા સમયથી જે મહિલાઓની માંગણી હતી અને જે આશા વર્કર અને જે આંગણવાડી વર્કરોની જે માંગ હતી તેને લઈને આવેદનપત્ર આપ્યું છે અને જો તેમની માંગ સંતોષાય નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સહયોગી પરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.